સેવા સમિતિ કોડીનાર દ્વારા પણ એક વીરોને જે ઉપયોગી કાયદાઓ છે કે જેની ઝાંખી મારે પ્રસ્તુત કરવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભારતના બંધારણની અંદર 39A આર્ટિકલ હેઠળ દરેક વ્યક્તિને મફત અને કાયમી સલાહ અને મફત કાનૂની સહાયનો અધિકાર છે. તો આ કાયદા હેઠળ જે આપણા પૂર્વ સૈનિકો છે જે એના માટે કયા કાયદાઓ છે, એના માટે શું છે? ઘણીવાર એવો પ્રશ્ન ઉદ્ભવ થાય છે કે જ્યારે કોઈ દીકરો માનો સરહદ ઉપર હોય, લડતો હોય છે અથવા તો ત્યાં પોતાની નોકરી ઉપર હોય છે અને ઘરે કાંઈ પણ પ્રશ્ન થાય છે ત્યારે માં પોતાના દીકરાને ફોન કરે છે કે દીકરા અહીંયા આ પ્રશ્ન થઈ ગયો, હું શું કરું, તું ક્યારે આવવાનું, હું ક્યાં જાઉં, કોને મળું? ત્યારે એને જે પ્રશ્ન રજૂ થાય છે ત્યારે કોઈ કાયદાકીય બાબતોની જે વાતચીત હોય છે એ કોને કરવી, હું કોને મળું? આજે આવો બનાવ થઈ ગયો છે. તો એવા માટે એક સરસ મજાનો કાયદો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ કહીએ છીએ, એના અંતર્ગત છે 26 જુલાઈ 2025ના રોજ એક એવી સ્કીમ, એક યોજના ઘડવામાં આવી છે. આપણે PM ડોડિયા સાહેબ, ચેરમેન શ્રી KTC બેંકનું સ્વાગત કરશું. ત્યારબાદ અમુલભાઈ વાજા, જિલ્લા પંચાયત સદસ્ય ગીર સોમનાથ, તેમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે સાથે રોજગાર કચેરી ગીર સોમનાથના અધિકારી શ્રી કાનાભાઈ તથા તેમના આસિસ્ટન્ટ શ્રી રમેશભાઈ વાઘ કે જે પોતે પણ એક સર્વિસમેન છે, માજી સૈનિક છે, તેમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. વિશેષ પૂર્વ સૈનિક સંકલન સમિતિના ચેરમેન પ્રમુખ શ્રી કૃષ્ણદેવસિંહ ગોહિલ, જે રાતના નીકળેલા અને સવારે અહીં ભાવનગરથી પધારેલ છે, તેમનું પણ સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. માજી સૈનિક સંગઠન જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ પરમારનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે સાથે અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી વાઘ છે અને અમારા RM વાઘ સાહેબને આભાર છે. જો પહેલાં તો એ છે કે રોજગારીની બાબત હોય ત્યારે અમે 3 રીતે કામ કરીએ છીએ.